લીંબાદ ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક છે. આરોપીઓની સરઘસગાડી કાયદાનું પાલન કરાવતી પોલીસ લીંબાદ વિસ્તારના ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યાં પાર્કિંગના હપ્તાની બાબતમાં એક યુવક પર બેરહેમીપૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં 6 જેટલા અસામાજિક તત્વો યુવકને ચપ્પુ તથા પગ વડે માર મારતા જોવા મળ્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ધમાલ મચાવનારા 6 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી કાયદાનો ડર પેદા કર્યો છે. સુરતના લીંબાદના યુસુફ ગેંગનો આતંક. પ્રાપ્ત માહિતી અનુસાર લીંબાદ ગોવિંદનગરમાં પાર્કિંગના હપ્તા બાબતે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. યુસુફ ગેંગના સભ્યોએ યુવકને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળતા તેમણે તાત્કાલિક એક્શન લીધા હતા અને આ હુમલામાં સામેલ યુસુફ ગેંગના 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આતંક મચાવનાર 6 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ આરોપીઓનું ઘટના સ્થળે સરઘસ કાઢ્યું હતું. કાયદાનું પાલન કરાવવા અને અન્ય અસામાજિક તત્વોમાં ભય પેદા કરવાના હેતુથી પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે સંતોષની લાગણી જન્મી છે. પાર્કિંગના હપ્તા બાબતે યુવક પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુસુફ ગેંગના આરોપીઓ પર પણ અગાઉ ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ થયેલો છે. તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને ગંભીરતા દર્શાવે છે. પોલીસે આ સામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરીને આ વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવાની કટિબદ્ધતા દર્શાવી છે. પોલીસની આ કડક કાર્યવાહીએ અન્ય ગુનેગારો માટે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં.